In last lecture, we have seen scanner class java.util.scanner, right? In that class, we have seen two programs. One program that related to addition of two numbers, right? બે નંબરનું ટોટલ કરવાનો પ્રોગ્રામ જોઈ ગયા. એ કીબોર્ડમાંથી ડેટા રીડ કરતો હતો. જો કીબોર્ડમાંથી ડેટા રીડ કરવો હોય તો system.in આવે, રાઈટ? એવું આપણે જોઈ ગયા. અને આ રહ્યું જો ન્યૂ સ્કેનર system.in. અને બીજો પ્રોગ્રામ આપણે એવો જોયો જે ફાઇલમાંથી ડેટા રીડ કરતો હતો. તો અહીંયા ફાઇલનો ઓબ્જેક્ટ બનાવી અને પાથ આપી દેવો પડે છે તે ફાઇલમાં. આપણે આવો પ્રોગ્રામ જોયો તો આ ફાઇલમાંથી ડેટા રીડ કર્યા હતા. રોલ નંબર, નેમ, ફર્સ્ટ સબ્જેક્ટના માર્ક્સ, સેકન્ડ સબ્જેક્ટના માર્ક્સ એન્ડ થર્ડ સબ્જેક્ટના માર્ક્સ. હવે લાસ્ટ આ ચેપ્ટર નો લાસ્ટ પોર્શન કોન્સોલ ક્લાસ. જે સ્કેનર ક્લાસ જોયો તો એ java.util પેકેજમાં અવેલેબલ છે, જ્યારે કોન્સોલ ક્લાસ છે java.io પેકેજમાં અવેલેબલ છે. આ એક્ઝામમાં પૂછાય છે, ખાસ યાદ રાખજો. console class. In the previous example, we used the scanner class to read user input. Apart from the scanner class, there is another class, java.io.console, which can be used to get the input from the keyboard. We use this class especially when the input is to be typed in a hidden form. ઘણીવાર આપણે જોઈએ છે પાસવર્ડ આપીએ છે ને, તો ત્યાં પાસવર્ડ વિઝિબલ ના હોય, એની જગ્યાએ હિસ્ટ્રિક આવે. તમે કોઈ પણ જગ્યાએ પોપઅપ મેનુમાં પાસવર્ડ આપશો તો વિઝિબલ નહીં હોય. પણ આ તો એનાથી પણ એક સ્ટેપ આગળ. તમે પાસવર્ડ ટાઈપ કરો તો દેખાશે જ નહીં. કેરેક્ટર જ શું ટાઈપ કરો એ વિઝિબલ ના હોય. ધેટ ઇઝ હિડન ફોર્મ. કેરેક્ટર મસ્ટ નોટ બી ઇકો ઓન અ સ્ક્રીન. દેખાય જ નહીં સ્ક્રીનમાં. The console class provides a method for reading password. When reading the password, the user input will be hidden or not shown in the console screen. See, and it will return an array of character as the return type. The console class belongs to java.io package. તો console class ની મેથડ, ત્રણ મેથડ આપી છે. પહેલી મેથડનું નામ છે read line. એની રિટર્ન ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ. જો આ મેથડનું કામ શું છે? This method reads a single line of text from the console. console પરથી આખી લાઈન રીડ કરશે, સિંગલ લાઈન. બીજી એક મેથડનું નામ છે read password. P કેપિટલ છે, C કેમલ કેસ. પહેલો વર્ડ હોય એ લોઅર કેસમાં હોય, બીજી પછી નેક્સ્ટ વર્ડ જેમ સ્ટાર્ટ થાય એમ પહેલો લેટર કેપિટલ હોય. રીડ લાઈનમાં પણ L કેપિટલ, C. આ રીડ પાસવર્ડ મેથડ શું કરશે? પાસવર્ડને રીડ કરશે અને એનો કેરેક્ટર એરે રિટર્ન કરશે, એરેમાં રિટર્ન કરશે. જો ધીસ મેથડ્સ reads a password or passphrase from the console with echo disable. That means echo disable એટલે તમે ટાઈપ કરશો એ દેખાશે નહીં સ્ક્રીનમાં. અને ત્રીજી એક મેથડ છે printf. એ સેમ system.out.print. એનું કામ શું? વોટેવર કન્ટેન્ટ તમે ડબલ કોટ્સમાં લખો એવા ને એવા ડિસ્પ્લે કરે. સેમ કામ printf કરશે. console classની printf મેથડ. This method is used to write a formatted string to this console's output stream using the specified format string and argument. તો ચલો એનો એક આપણે પ્રોગ્રામ જોઈએ. પ્રોગ્રામ ટુ રીડિંગ અ પાસવર્ડ. સી આની અંદર પહેલું import java.io પેકેજનો console class આપણે કોલ કરી લીધેલો છે. અને બીજું શું ઇમ્પોર્ટ કરાયું છે? java.util નો એરેઝ ક્લાસ, રાઈટ? પબ્લિક ક્લાસ console demo, એટલે ફાઇલને જ્યારે સેવ કરીશું ફાઇલનું નામ આપીશું console demo.java. ટૂલ્સ મેનુમાં જઈને હું પહેલા કમ્પાઇલ કરું છું એને. જો અહીં એક્ઝિટ કોડ 0 આવી જાય, ધેટ મીન્સ આપણો પ્રોગ્રામ પરફેક્ટલી રન થયો, પરફેક્ટલી એક્ઝિક્યુટ નહીં પણ કમ્પાઇલ થઈ ગયો, રાઈટ? બાઇટ કોડ બની ગયો. કયો બાઇટ કોડ બન્યો હશે? તો console demo.class નામની ફાઇલ બની ગઈ. ઓકે, હવે આ જે પ્રોગ્રામ છે ને એ જનરલી DOS પ્રોમ્પ્ટ અથવા લિનક્સનો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ હતો એની પર રન કરવાનો. તો મેં જો અહીંયા એક DOS ઓપન કરી રાખ્યું છે. અહીંયા મેં ડી ડ્રાઈવમાં ફાઇલ પણ એની મૂકી દીધી છે. જો
dir આપો, અહીં ફાઇલ છે જો આ રહી console demo.java. જો console demo નામની એક જ ફાઇલ છે, આ એરે છે ebook એક જ ફાઇલ છે. જો એની અંદર શું લખેલું છે એ પણ તમને બતાવું. આ જ ફાઇલ છે જે અત્યારે અહીં દેખાય છે, એ જ ફાઇલ. જો ટાઈપ કઈ ફાઇલ તો console demo.java. તો જો આ જે પ્રોગ્રામ છે એ જ પ્રોગ્રામની ફાઇલ અહીં મેં ઓપન કરેલી છે. ઓકે, હવે તમે જોશો તો મારે પહેલા આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવો પડશે. આ તો આપણે ક્યાં કમ્પાઇલ કર્યો? એસસાઇટમાં કમ્પાઇલ કર્યો. આ ને આ લોકેશન બે જુદું છે. આ જુદી જગ્યાએ છે અને આ ડી ડ્રાઈવની એક્ઝેક્ટ નીચે એક ફાઇલ છે. હવે મારે આ ફાઇલને કમ્પાઇલ કરવી હોય તો સૌથી પહેલા જાવા શીખવાડ્યું તો પહેલો જ ચેપ્ટરમાં મેં આ શીખવાડ્યું હતું. કમ્પાઇલ કરવા માટે કમાન્ડ છે જાવા સી. આની અંદર કમ્પાઇલ કરવું હોય તમે ટૂલ્સ મેનુ જઈને કમ્પાઇલ આપી દો છો તો બેકએન્ડમાં આ પ્રોસેસ થાય જાવા સી અને પછી જે ફાઇલને કમ્પાઇલ કરવી છે એનું નામ. તો અહીં જુઓ console demo.java. એન્ટર આપશો. જો કોઈ એરર હશે તો અહીં બતાવશે એરર, અને એરર નહીં હોય તો પ્રોમ્પ્ટ પાછો આવી જશે. ઇન અવર કેસ પ્રોમ્પ્ટ બેક સી. એનો મતલબ સિન્ટેક્સ વાઇઝ આપણા પ્રોગ્રામમાં કોઈ એરર નથી. જો અત્યારે એક જ ફાઇલ હતી console demo.java, તો ફરી હું dir આપીશ ને તો બીજી એક ફાઇલ બની ગઈ. જો console demo.class, આ ઓબ્જેક્ટ કોડ બન્યો. કમ્પ્યુટરની લેંગ્વેજમાં બાઇટ કોડ બની ગયો. એ બાઇટ કોડમાં શું લખ્યું છે આપણને ના ખબર પડે. જો હું એ ફાઇલને ઓપન કરું console demo.class, એ કમ્પ્યુટરને ખબર પડે એવી લેંગ્વેજ હોય. જો આ બાઇટ કોડ છે, આપણને ખબર ના પડે પણ કમ્પ્યુટરને ખબર પડી જાય શું છે. ઓકે, તો હવે કમ્પાઇલ થઈ ગઈ પ્રોગ્રામ. હવે જો હું આ પ્રોગ્રામને રન કરું છું, રન કરવા માટે કમાન્ડ છે જાવા. કમ્પાઇલ કરવું હોય તો કમાન્ડ લખ્યો હોય તો જાવા સી, અને આ પ્રોગ્રામને રન કરવો હોય તો કમાન્ડ આપવાનો જાવા સ્પેસ, પછી ખાલી ફાઇલનું નામ આપવાનું એક્સટેન્શન વગર. તો આપણી ફાઇલનું નામ હતું console demo, ડી કેપિટલ ને સી કેપિટલ, રાઈટ. તો જેવું એન્ટર આપશો કમ્પ્યુટરે યુઝર નેમ આવું માંગે છે. આ પ્રોગ્રામને હું 3 વાર રીડ કરી 3 વાર એક્ઝિક્યુટ કરાવીશ ને પછી સમજાવીશ. અહીં હવે યુઝર નેમ આપો એવું પૂછે છે. હવે અહીં ફિક્સ છે. જો અહીં તમે જોશો ને તો યુઝર નેમમાં એડમિન આપવાનું છે અને પાસવર્ડમાં સિક્રેટ SECRET આવું આપવાનું છે. સિમ્પલ ઇફ ને એલ્સ નો પ્રોગ્રામ છે. જો ઇફ અને એલ્સ, ઇફની જોડે આ જે છે એ કન્ડિશન છે. જો આ કન્ડિશન ટ્રુ પડે તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો આ કન્ડિશન ફોલ્સ થાય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. અત્યારે તમને કહી દીધું યુઝર નેમ તરીકે એડમિન, પાસવર્ડ તરીકે સિક્રેટ આપો. જો હું એડમિન આપું છું, આ રીડ લાઇન થી મંગાવ્યું તો દેખાય છે તમને. પાસવર્ડમાં છે ને હું સિક્રેટ નહીં બીજું કંઈક આપું છું, 1 2 3 આપ્યું. જો તમે જો અહીં હું જે પણ ટાઈપ કરું છું, અત્યારે હું ટાઈપ કરું છું દેખાતું નથી કારણ કે આ રીડ પાસવર્ડ વાળી મેથડ છે. એન્ટર આપો તો કન્ડિશન ફોલ્સ થઈ. યુઝર નેમ મેં બરાબર આપ્યું એડમિન, પણ પાસવર્ડ 1 2 3 આપ્યો તો આ કન્ડિશન ફોલ્સ થઈ. એટલે તમે જુઓ ઇનવેલિડ યુઝર નેમ એવું આવ્યું. આ ઇનવેલિડ યુઝર નેમ. જો ફરી પ્રોગ્રામ રન કરું છું. ફરી રન કરવા માટે જાવા અને ફાઇલનું નામ આપવાનું વિથઆઉટ એક્સટેન્શન, રાઈટ. યુઝર નેમ માંગ્યું. આ ટાઈમે યુઝર નેમ ખોટું આપું છું, પ્રજ્ઞેશ લખું છું. પાસવર્ડ સાચો આપું છું, SECRET. પાસવર્ડ સાચો આપું છું, SECRET. તો મને એવું કહી દીધું જો ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ. ફરી ત્રીજી વાર પ્રોગ્રામ રન કરું છું. આ ફેરી સાચું આપીશ, યુઝર નેમ એડમિન આપીશ, પાસવર્ડ આપ્યો SECRET. તો આ ટાઈમે મેસેજ આવી ગયો છે વેલકમ ટુ જાવા એપ્લિકેશન. કેવી રીતના પોસિબલ થયું એ સમજીએ. જો પબ્લિક મેઇન મેથડ console is a built-in class, CONSOL. એનો એક ઓબ્જેક્ટ બનાવ્યો જો console ઇક્વલ ટુ system.console. એનો મતલબ system.console આપણે કમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપી દઈએ તો આના કીબોર્ડમાંથી રીડ કરવાનું છે, રાઈટ. પછી string is a built-in data type. એનો એક ઓબ્જેક્ટ બનાવ્યો UN ઇક્વલ ટુ console. આ કોનો ઓબ્જેક્ટ છે? console ક્લાસનો. એની 3 મેથડ આપણે જોયેલી પ્રીવિયસલી, ખ્યાલ હોય તો. કઈ તો રીડ લાઇન, રીડ પાસવર્ડ ને પ્રિન્ટફ. પહેલું જોયું રીડ લાઇન, તો એ
અહીં શું આપ્યું જો console એ કોનો ઓબ્જેક્ટ છે console ક્લાસનો ડોટ રીડલાઇન મેથડને કોલ કરી એટલે કે ડેટા રીડ કર એ રીડ કરતા પહેલા ટાઇટલ શું ડિસ્પ્લે કરવું છે યુઝર નેમ તો તમે જોઈ શકો છો યુઝર નેમ એવું પ્રિન્ટ થયું જો કોલમ સાથે જોયું પછી કમ્પ્યુટર ત્યાં વેઇટ કરશે રાઈટ કારણ કે કીબોર્ડમાંથી ડેટા તારે મળવાના જેવું આપણે અહીં જણાવ્યું છે તો આપણે અહીંયા ડેટા ટાઈપ કર્યા ADMIN તો આ ADMIN જે વેલ્યુ આવી એ કયા વેરિયેબલમાં ગઈ UN નામના વેરિયેબલની વેલ્યુ છે એડમિન રાઈટ પછી જો કેરેક્ટર ડેટા ટાઈપનો એક એરે લીધો પાસવર્ડ આ નામ તમે ગમે તે રાખી શકો એક કેરેક્ટરનો એરે લીધો એનું નામ છે પાસવર્ડ ઇક્વલ ટુ console ડોટ કઈ મેથડ કોલ કરી તો અહીંથી રીડ પાસવર્ડ હમણાં જ કહ્યું રીડ પાસવર્ડ શું બનાવશે તમે જે પણ પાસવર્ડ આપશો એનો એરે બનાવી દેશે કમ્પ્યુટર રાઈટ કેરેક્ટર એરે તો અહીંયા મેં રીડ પાસવર્ડ અને શું ડિસ્પ્લે કરવું છે તો પાસવર્ડ તો અહીં તમે જુઓ ડિસ્પ્લે કરું છું કે અહીં આવ્યું પાસવર્ડ એવું આવ્યું અહીંયા ડિસ્પ્લે થયું પાસવર્ડ રાઈટ હવે રીડ પાસવર્ડ મેથડ છે એનો મતલબ તમે જે પણ ટાઈપ કરશો એ દેખાશે નહીં મેં ટાઈપ કર્યું હતું 1 2 3 તો એ 1 2 3 ને એઝ અ કેરેક્ટર તરીકે લેશે 1 2 3 ને એઝ અ કેરેક્ટર તરીકે લેશે અને એનો એરે બનાવી દીધો એનો મતલબ શું થયો 1 ને પહેલા ખાનામાં મૂક્યો હશે એટલે એને એક્સેસ કરવું હોય તો પાસવર્ડ સ્ક્વેર બ્રેકેટમાં 0 2 ને બીજા ખાનામાં મૂક્યો હશે એટલે એને એક્સેસ કરવું હોય તો પાસવર્ડ સ્ક્વેર બ્રેકેટ 1 અને 3 ને ત્રીજા ખાનામાં મૂક્યો એને એક્સેસ કરવું હોય તો પાસવર્ડ સ્ક્વેર બ્રેકેટમાં 2 કારણ કે 0 ઇન્ડેક્સ થી સ્ટાર્ટ થાય રાઈટ આવો એરે બનાવી દીધો રાઈટ હવે if now computer is going to check here if UN આપણને ખબર છે UN માં યુઝર નેમ ગયેલું છે આપણે એડમિન આપેલું છે સી રાઈટ તો અહીં કમ્પ્યુટરે ચેક કર્યું UN ડોટ ઇક્વલ્સ મેથડ કોલ કરી એડમિન તો આ કન્ડિશન ટ્રુ થઈ યસ યુઝરમાં એડમિન છે હા તો એડમિન જ છે એન્ડ મીન્સ બેવ કન્ડિશન ટ્રુ તો ટ્રુ અધરવાઇઝ ફોલ્સ એવું જોઈએ કે આપણે ચેપ્ટર નંબર 7 માં બીજું શું ચેક કર્યું તો સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ પાસવર્ડ તો એમાં શું રહેલું છે 1 2 3 એવું રહેલું છે તો 1 2 3 ઇક્વલ્સ ટુ સિક્રેટ તો ના એમાં તો 1 2 3 છે એના બરાબર સિક્રેટ ન હોય તો આ કન્ડિશન ફોલ્સ થઈ એક ટ્રુ એક ફોલ્સ એટલે ઓવરઓલ કન્ડિશન ફોલ્સ થઈ એટલે કંટ્રોલ ક્યાં ગયો એલ્સ માં ગયો એટલે આ પ્રિન્ટ થયું ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ તો આઉટપુટ જો ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ ફરી મેં પ્રોગ્રામ રન કર્યો ફરી યુઝર નેમ ને પાસવર્ડ માંગ્યું આ ટાઈમે મેં યુઝર નેમ બરાબર નાખ્યું છે સોરી યુઝર નેમ ખોટું આપ્યું પ્રજ્ઞેશ અને પાસવર્ડ બરાબર આપ્યો તો સિક્રેટ તો કમ્પ્યુટરે આ ચેક કર્યું યુઝર નેમ ઇક્વલ ટુ એડમિન ના એમાં તો પાસવર્ડ અરે પ્રજ્ઞેશ છે એટલે આ ફોલ્સ થઈ પાસવર્ડ સિક્રેટ આપ્યો છે હા એ ટ્રુ છે આ ફોલ્સ આ ટ્રુ પણ ઓવરઓલ ફોલ્સ કહેવાય કારણ કે એન્ડ ઓપરેટર અગેન પાછું આવ્યું તો ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ જો ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ ફરી પ્રોગ્રામ રન કર્યો આ ટાઈમે યુઝર નેમ પાસવર્ડ માંગ્યું તો મેં પ્રોપર વેલ્યુ આપી યુઝર નેમ એડમિન આપ્યું અને પાસવર્ડ સિક્રેટ આપ્યો યુઝર નેમ એડમિન આપ્યું હતું પાસવર્ડ મેં હમણાં કહ્યું દેખાશે નહીં પણ એ મેં સિક્રેટ અહીં આપ્યો હતો રાઈટ તો અહીં કન્ડિશન ચેક કરી યુઝર નેમમાં એડમિન છે ટ્રુ પાસવર્ડ સિક્રેટ છે ટ્રુ બેવ ટ્રુ થઈ એટલે આ એક્ઝિક્યુટ થયું વેલકમ ટુ જાવા એપ્લિકેશન વેલકમ ટુ જાવા એપ્લિકેશન સી અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્ટએફ મેથડ યુઝ કરી છે આ જ વસ્તુ તમે system.out.println થી પ્રિન્ટ કરતા હતા અત્યાર સુધી તો પ્રિન્ટએફ કરીને પણ મેથડ છે પણ એ કોની મેથડ છે કોન્સોલ ક્લાસની તો એ મેથડને એક્સેસ કરવી હોય તો કોન્સોલ ક્લાસનો ઓબ્જેક્ટ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કોન્સોલ એ કોનો ઓબ્જેક્ટ છે કોન્સોલ ક્લાસનો જો એટલે તમે console.printf કરીને એક્સેસ કરી શકો નાઉ તો આ એ પ્રોગ્રામ હતો જે હમણાં આપણે જોયો see the output of the program is shown in figure 11.8 we have used two attempts to input the username and password in the first attempt the username is false and that is why we use invalid user message in the second attempt we entered the correct username and password એટલે એ લોકોને આવી ગયું ઓકે એક્સરસાઇઝ જોઈ લે ક્વેશ્ચન 1 which of the following statement is true so volatile storage is lost
when a computer is shut down. RAM એ વોલેટાઇલ મેમરી છે, એની અંદર જ્યાં સુધી ઇલેક્ટ્રિક સપ્લાય અવેલેબલ છે ત્યાં સુધી જ ડેટા સ્ટોર રહે. જેવું કોમ્પ્યુટર સ્વિચ ઓફ કરો કે લાઇટ જાય તો એ મેમરીમાંથી ડેટા જતા રહે રેમમાંથી. તો આ કરેક્ટ આન્સર છે. વોલેટાઇલ સ્ટોરેજ ઇઝ લોસ when a computer is shut down. Second, which of the following refer to a collection of data stored on a non-volatile device in a computer system? So answer is, which of the following refers to the collection of data stored on a non-volatile. Non-volatile એટલે permanent device કહેવાય, hard disk જેવું. તો એનો આન્સર આવશે ફાઇલ, રાઈટ? એ ડેટાને ફાઇલ કહેવાય. તમારો ડેટા હંમેશા ફાઇલના સ્વરૂપમાં સ્ટોર થાય. થર્ડ, the data hierarchy occurs in which of the following order from the smallest to largest piece of data? Intelligent question. સૌથી નાનું શું હોય? કેરેક્ટર હોય. એ કેરેક્ટરનો બંચ બને તો ફિલ્ડ, પછી રેકોર્ડ અને ફાઇલ. તમને ખ્યાલ હોય તો અહીંયા મેં એક હમણાં યસ્ટરડે આપણા લેક્ચરમાં એક ફાઇલ જોઈ હતી ઓલ ફાઇલ્સમાં, student.dat આવી એક ફાઇલ ઓપન કરી હતી. તો આની અંદર આ એક કેરેક્ટર કહેવાય, પછી આ એક ફિલ્ડ કહેવાય. જો આ શું છે તો રોલ નંબર, આ બીજું ફિલ્ડ નેમ છે, આ ત્રીજું ફિલ્ડ ફર્સ્ટ સબ્જેક્ટના માર્ક્સ છે, એઝ્યુમ ધેટ કેમિસ્ટ્રી, આ ચોથું ફિલ્ડ ફિઝિક્સના માર્ક્સ છે, આ પાંચમું ફિલ્ડ બાયોલોજીના માર્ક્સ છે, લાઈક ધેટ, રાઈટ? તો નાનામાં નાનું શું આવે? પહેલા કેરેક્ટર આવે, રાઈટ? એનાથી મોટું શું? તો ફિલ્ડ. એનાથી મોટું શું આવે? ફિલ્ડ. ફિલ્ડથી મોટું શું? રેકોર્ડ. આખો રેકોર્ડ કહેવાય. એક વિદ્યાર્થીની બધી ડિટેલ, ધેટ ઇઝ રેકોર્ડ. આ સેકન્ડ રેકોર્ડ સિલેક્ટ કર્યું બધું, આ થર્ડ રેકોર્ડ, અને આ બધા રેકોર્ડને ભેગા થઈને આ થયું, એને ફાઇલ કહેવાય. એટલે આ કરેક્ટ આન્સર. સૌથી નાનું કેરેક્ટર, પછી ફિલ્ડ, પછી રેકોર્ડ અને પછી ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, which of the following is true about stream? So stream are the channels through which the data flow, right? Now which of the following is used as a separator between two fields of a record? એને delimiter કહેવાય. યાદ રાખજો. આ હમણાં જ મેં અહીં બતાવ્યું, આ બે ફિલ્ડ્સ, આ રોલ નંબર છે અને આકાશ, આ બેને જે જુદા પાડે ને એને ડેલિમીટર કહેવાય. પછી આ વિદ્યાર્થીનું નામ છે, આ પહેલા સબ્જેક્ટના માર્ક છે, આ બે ફિલ્ડને જે જુદા પાડે એને ડેલિમીટર કહેવાય. આ ડેલિમીટર તરીકે કંઈ પણ હોઈ શકે, કોમાય રખાય અથવા હેશ સાઇન પણ રખાય. અહીંયા નોર્મલી વ્હાઇટ સ્પેસ એટલે કે બ્લેન્ક સ્પેસ હોય. બાય ડિફોલ્ટ આ રાખે બધા બ્લેન્ક સ્પેસ, ધેટ ઇઝ વ્હાઇટ સ્પેસ, રાઈટ? તો કરેક્ટ આન્સર ઇઝ ડેલિમીટર. એવું પૂછે કે ડેલિમીટર તરીકે બાય ડિફોલ્ટ શું હોય? તો સ્પેસ હોય, રાઈટ? નેક્સ્ટ, સ્કેનર ક્લાસ કેન બી યુઝ ટુ ફોર પરફોર્મિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપરેશન? સ્કેનર ક્લાસથી શું થઈ શકે? તો સ્કેનર ક્લાસથી એસએફ ઇનપુટ ફ્રોમ ધ કીબોર્ડ, હા, સિસ્ટમ ડોટ ઇન લખો તો કીબોર્ડમાંથી ડેટા મંગાવી શકે. રીડ ફ્રોમ ધ ફાઇલ, ફાઇલમાંથી રીડ કરે તો હા, આપણે હમણાં પ્રીવિયસ લેક્ચરમાં પ્રોગ્રામ જોયો હતો, આપણે આ જ ફાઇલને રીડ કરી હતી, આપણે આ જ ફાઇલને, અને પછી ટોટલ બી કર્યું હતું. પછી પાર્સ સ્ટ્રિંગ સેપરેટેડ બાય, પાર્સ સ્ટ્રિંગ સેપરેટેડ બાય ડેલિમીટર, હા, એવી રીતના રીડ કરે. એટલે આન્સર, કરેક્ટ આન્સર ઇઝ ધ ઓલ ઓફ ધ અબાઉ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ચેપ્ટર 11. અહીંયા આપણું જાવાનો સિલેબસ પૂરો. અહીંયા જાવા ઇઝ ઓવર.